ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીની હકીકત મળી હતી કે ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ 7 ઘરફોડ ચોરીઓમાં એટલે કે એક કોડિયાક, સિહોર, જ્ઞાનમંજરી કોલેજ, નેમિસાના સિચરોડ પાસે આવેલ સ્કૂલમાં, માઢિયા ગામ પાસે આવેલ કારખાનામાં, ચંદ્રપાક સોસાયટીમાં બંધ મકાનમાં, આહિર કન્યા છાત્રાલયમાં તેમજ સરદાર પટેલ સ્કૂલમાં એમ કુલ ગણી 7 ઘરફોડ ચોરી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઈબુભાઈ ઉર્ફે ઈબુડો, અબરુસિંહ મીનામાં, કાંતિભાઈ મગજભાઈ મીનામાં, હિમાભાઈ છત્રસિંહ ઉર્ફે ઈકાભાઈ મીનામાં, રાકેશભાઈ દીપાભાઈ મીનામાં અને સાજનભાઈ નવલસિંહ મીનામાં આ 5 ઇસમોને ઝડપી લઈ કુલ રોકડ રૂપિયા 1,32,350 મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। ભાવનગર જિલ્લા એલસીબી પીઆઈ શ્રી AR વાળા અને એમની ટીમના પોલીસ કર્મચારીઓ ભાવનગર જિલ્લા ખાતે જે ઘરફોડ ચોરી નોંધાયેલી છે તેને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। એ દરમિયાન પોલીસ કર્મચારીઓને એક એવી બાતમી મળેલી કે ભાવનગર ખાતેના ભરતનગર વિસ્તારના રિંગ રોડ ખાતે અજાણી અવાવરૂ જગ્યા ઉપર 5 વ્યક્તિઓ શકમંદ હાલતમાં બેઠેલા છે। બાતમીની ખરાઈ કરી અને રેડ કરતા 5 આરોપીઓ મળી આવેલ છે। તેમની પૂછપરછ કરતા તેમના નામ ઈબુભાઈ અબીરુદસિંહ નીનામા, કાંતિભાઈ મગનભાઈ, હિમાભાઈ છત્રસિંહ, રાકેશભાઈ દીપાભાઈ અને સાજનભાઈ નવલસિંહ જણાઈ આવેલ છે। આ તમામ આરોપીઓ આપેલી છે। આરોપીઓની ઝડપી લેતા તેમની પાસેથી 40,000 રૂપિયા રોકડા અને આશરે 7 ગ્રામ જેટલા અલગ અલગ વજનના દાગીના મળી આવેલા છે। ખાસ કરી આ ચોરીના ગુનાઓ ભાવનગરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 જગ્યાએ નોંધવામાં આવેલા છે। પકડાયેલા આરોપીમાંથી 2 આરોપીઓ એક અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જે આરોપી છે એ અન્ય પોલીસ સ્ટેશનમાં પકડવાનો પણ બાકી છે। જે પકડવાના બાકી આરોપી છે તેમની શોધખોળ અને એને પકડી પાડવા માટે ટીમ અત્યારે કાર્યરત છે। પકડાયેલા આરોપીમાં ઈબુભાઈ ઉર્ફે આબરૂસિંહ નીનામા એની સામે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં 7 ગુના દાખલ થયેલા છે તથા કાંતિભાઈ મગનભાઈ નામના આરોપી સામે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મળી 6 ગુના દાખલ કરવામાં આવેલા છે। સંપૂર્ણ ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવા માટે અને અન્ય આરોપી પકડી રાખવા માટે ભાવનગર જિલ્લા એલસીબીની ટીમ અત્યારે કાર્યરત છે।